હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે પ્લમમાંથી જામ લઈ આવ્યા છીએ. પ્લમ તમને ખબર જ હશે, આપણે જરદાલુ કહીએ છીએ જેને, એમાંથી આપણે જામ લઈ આવ્યા છીએ. કેમ કે જામ તો બધાના ઘરમાં આવતું જ હશે, પણ બધા લોકો રેડીમેડ જામ લે છે. હવે રેડીમેડ જામ હોય છે એ કાંઈ બહુ સારું નથી હોતું, પણ છતાંય આપણે લઈએ છીએ. તો તમે આવી રીતે ફ્રેશ ફ્રૂટમાંથી જામ બનાવીને તમારા છોકરાઓને આપી શકો છો. તો તેના માટે મેં જરદાલુ, આલુ લીધા છે, પ્લમ, ખાંડ છે અને લીંબુ છે. ઓછી વસ્તુમાંથી સરસ મજાનું એવું આપણે પ્લમનું જામ બનાવશું. તો તેના માટે આપણે સરસ પ્લમ લઈ લીધા છે, એને મેં ધોઈ રાખ્યા છે અને એને હું પીસ કરી લઉં. આને ક્રશ નથી કરવાનું, એના પીસ જ કરવાના છે. તો આપણે સરસ એને કટ કરી લઈએ પહેલાં. તો મેં સરસ પીસ કરી લીધા છે. હવે આપણે જામ બનાવવાની શરૂઆત કરીએ. હવે આની છાલ કાઢવાની જરૂર નથી. આ એકદમ સરસ અને નેચરલ જામ ઘરે બનશે. ચાલો શરૂઆત કરીએ. તો મેં એક કઢાઈ લઈ લીધી છે. હવે એમાં જે આપણે આ પ્લમને આપણે પીસ કરી લીધા ને, એને થોડીક વાર પાણી નાખી અને થોડુંક એને બાફી લેશું. થોડુંક બફાશે ને એટલે સોફ્ટ થઈ જશે. સોફ્ટ થાય ને પછી જ આપણે એમાં સુગર નાખશું. થોડીક વાર એને ઢાંકીને બાફી લઈએ આપણે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બફાઈ ગયું છે. હવે એમાં આપણે સુગર નાખી દઈએ અને થોડુંક આપણે એને કલરફુલ કરવા માટે થોડુંક ફૂડ કલર નાખશું. પણ થોડુંક બફાઈ જાય અને સુગરમાં જામ તૈયાર થઈ જાય ને પછી આપણે એમાં થોડુંક કલરનો ઉપયોગ કરશું. અને છાલ તમને કાઢવી હોય તો તમે કાઢી શકો છો, પણ હું નથી કાઢતી. અને નેચરલ ફ્રૂટના કોઈ પણ ફ્રૂટના જામ તમે ઘરે બનાવી શકો છો. આપણે સુગર નાખી દઈશું. જેમ કે મેંગો છે, જામફળ છે, પાઇનાપલ છે, કોઈ પણ જામ તમે ઘરે બનાવી શકો છો નેચરલ, અને તમારા છોકરાઓને આપી શકો છો. હવે આ સુગરની ચાસણી થાય અને જામ ઘટ થાય ત્યાં સુધી આપણે એને ફરીથી કૂક કરી લઈશું. અને નેચરલ કલર છે, તમે ફૂડ કલર ન નાખવું હોય તોય પણ ચાલશે. આપણે પણ જોશું, જો ઈચ્છા હશે અને કલર સારો નહીં આવે તો નાખશું, નકર જરૂર નથી. તમે જોઈ શકો છો રેડ કલર સરસ થઈ ગયું છે. હવે આને આપણે કન્ટિન્યુ હલાવવાનું છે અને સુગર મેલ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. અને ચાસણી થઈ જાય અને જામ ઘાટું થાય ત્યાં સુધી આપણે કૂક કરશું. હવે એમાં આપણે 2 થી 3 ટીપા જેટલા લીંબુ નાખી દઈશું, એટલે ખાંડ થીજી ન જાય. નકર ઘણીવાર કેવું થાય છે કે ખાંડ છે ને એ પાછી થીજવા લાગે છે. અને આ એકદમ નેચરલ જામ છે. તમે બનાવી સ્ટોર કરીને ફ્રીજમાં પણ રાખી શકો છો. જો તમને સ્ટોર કરવું હોય તો તમે થોડુંક વિનેગર એમાં નાખી શકો છો, પણ અત્યારે મેં લીંબુ નાખ્યું છે છતાંય પણ એ ફ્રીજમાં તમે રાખી શકશો. ઘણી બધી પ્રકારના ફ્રૂટના જામ બજારમાં મળતા હોય છે, તો તમે એ જ જામ ઘરે બનાવી શકો છો ને એકદમ ઇઝી રીતથી. તમે જોઈ શકો છો કલર પણ આપણે નાખવાની જરૂર નથી. હવે પહેલાં મને એવું લાગતું હતું કે પ્લમનું ઉપરનું રેડ હોય પણ અંદરનું જે ભાગ હોય છે ને એ વ્હાઈટ જ હોય છે, એટલે કલર નાખવું પડતું હોય છે. પણ આમાં જરૂર નથી એટલે આપણે કલર નહીં નાખીએ. હવે આને એકદમ સરસ કૂક કરી અને જામ ઘટ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેશું. તમને ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો, પણ હું ગાળીશ પણ નહીં અને મેં છાલ પણ નથી ઉતારી. તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે. અત્યારે થીક થવા લાગ્યું છે. હજી ઠંડુ થશે એટલે બજારમાં જે જામ મળે છે ને એવું જ થઈ જશે. અને તમને સ્ટોર કરવું હોય તો ઠંડુ કરીને પછી તમે ફ્રીજમાં રાખી શકો છો. એટલે તમારા છોકરાઓને જામ જ્યારે ઈચ્છા થાય તો તમે ફ્રેશ ફ્રૂટમાંથી ઘરે જ બનાવીને દઈ શકો છો. ભલે ને તમે 8 દિવસ માટે બનાવીને રાખી દો, એવું જરૂરી થોડું છે કે 12 મહિનાનું જ બનાવી રાખવાનું હોય. 8 દિવસે ફ્રેશ બનાવીને તમે આપી શકો છો. તો આપણું જામ તૈયાર છે. આપણે એને લઈ લેશું. એકદમ સરસ એવું જામ આપણું નેચરલ છે, ઘરનું, બહુ ટેસ્ટી બન્યું છે, તૈયાર છે. તો આપણે એને સર્વ કરી લેશું. હવે બ્રેડ જામ તો બધા ખાતા જ હોય છે, પણ તમે બિસ્કિટને જામ ક્યારે ખાધા છે? નથી ખાતા ને? હવે તમે બિસ્કિટને જામ ટ્રાય કરજો. આને ઠંડુ કરી અને પછી જ સ્ટોર કરવાનું છે. આ આપણું જામ રેડી છે. તો એક આપણે બિસ્કિટમાં લગાવીને બતાવીએ કે કેવું થાય છે.
બિસ્કિટને જામ છોકરાઓને આપો ને સ્કૂલમાં પણ તો છોકરાઓને મજા આવે છે ને છોકરાઓ ખાઈ પણ લે છે. આવી રીતે સેન્ડવિચ બનાવી અને છોકરાઓને આપશો તો છોકરાઓ ખુશ થઈ જશે. અને બિસ્કિટ મેં અહીંયા રાખ્યા છે. બ્રેડ જામ તો બધા ખાતા હોય છે, પણ બિસ્કિટને જામ ક્યારેક ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. અને છોકરાઓને સ્કૂલના ડબ્બામાં પણ તમે આપી શકો છો. અને તમે જોઈ શકો છો એકદમ ઠંડુ થાય છે તેમ ઘટ થતું જાય છે. જેટલું ઠંડુ થશે એટલું ઘટ થતું જશે. એટલે ઠંડુ થઈ જાય પછી તમે સ્ટોર કરી શકો છો. તો એકદમ નેચરલ ટેસ્ટી એવો ખાટો મીઠો બજાર કરતાં પણ સરસ એવું જામ આપણું રેડી છે. પ્લમનું જામ બનાવ્યું છે અત્યારે આપણે, તમે જોઈ શકો છો નેચરલ કલર આવ્યું છે. મને એમ થયું કે કદાચ ફૂડ કલર નાખવાની જરૂર પડશે, પણ નાખવાની જરૂર પડી નથી. એકદમ રેડ કલર આવ્યું છે. અને મેં એમાં એક ચપટી પણ ફૂડ કલરનો ઉમેરો નથી કર્યો, એક ચપટી પણ ફૂડ કલર મેં નાખ્યું નથી. આ નેચરલ કલર છે એનું. તો તમે બનાવશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલો ટેસ્ટી ને સરસ બને છે. તો ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવો અને તમારા બાળકોને ખવડાવો તો એ ખુશ થશે. તો બધાને મારા જય માતાજી.